નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતના વારસા વિશે. ભારત માત્ર એક દેશ નથી, પરંતુ હજારો વર્ષોની સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યોનું જીવન સ્વરૂપ છે. આપણા પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે, ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારતમ નામ ભારતી યત્ર સંતતિ. હિમાલયથી લઈને સમુદ્ર સુધીનો વિસ્તાર ભારત વર્ષ કહેવાય છે. ભારતનો વારસો, અર્થ અને મહત્વ. વારસો એટલે આપણને આપણા પૂર્વજો પાસેથી મળેલી અમૂલ્ય ભેટ. આ વારસો આપણને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક એમ બે સ્વરૂપે મળ્યો છે. ભારતનો વારસો આપણને આપણું ભૂતકાળ સમજવામાં, વર્તમાન સુધારવામાં અને ભવિષ્ય ઘડવામાં માર્ગદર્શન આપે છે. 1. ભારતનો પ્રાકૃતિક વારસો. ભૂમિ દ્રશ્યો. હિમાલય જેવા ઊંચા પર્વતો, થાર રણ જેવી રણભૂમિ, ઘન જંગલો, ઉપજાઉ મેદાનો અને લાંબો દરિયા કિનારો, આ બધું ભારતને વિશેષ બનાવે છે. નદીઓ, ગંગા, યમુના, સિંધુ, નર્મદા, ગોદાવરી જેવી નદીઓ ભારતના જીવનનું આધારસ્તંભ છે. આ નદીઓથી ખેતી, ઉદ્યોગ અને માનવ જીવન વિકસ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં નદીઓને માતા તરીકે પૂજવામાં આવે છે. વનસ્પતિ ભારતમાં ઔષધીય છોડ, વૃક્ષો અને વિવિધ પાકો મળે છે. વટવૃક્ષ, તુલસી, નીમ જેવા છોડ આપણા જીવનમાં ઔષધીય અને ધાર્મિક મહત્વ ધરાવે છે. વન્યજીવન. ભારત વાઘ, સિંહ, હાથી, ગેંડા જેવા પ્રાણીઓ માટે પ્રખ્યાત છે. ગુજરાતનું ગીર વન એ એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસસ્થાન છે. ભારતનો સાંસ્કૃતિક વારસો તેની ભાષા, કલા, ધર્મ, સ્થાપત્ય અને જીવનશૈલીમાં જોવા મળે છે. પ્રાચીન સંસ્કૃતિ હડપ્પા અને મોહેંજો-દડો જેવી સિંધુ ઘાટી સંસ્કૃતિ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાંની કૃતિઓમાંની એક છે. ત્યાંથી મળેલા અવશેષો આપણને વૈજ્ઞાનિક અને કલાત્મક વિકાસ દર્શાવે છે. સ્થાપત્ય અને સ્મારકો. ભારતમાં મંદિરો, મસ્જિદો, ચર્ચો, ગુરુદ્વારા ધાર્મિક સહિષ્ણુતાનું ઉત્તમ ઉદાહરણ છે. તાજમહેલ, સોમનાથ મંદિર, અજંતા એલોરા ગુફાઓ આપણા વારસાનું ગૌરવ છે. કલા અને સાહિત્ય. ભારતીય નૃત્ય, સંગીત, ચિત્રકલા, લોકકલા અને સાહિત્ય ભારતની આત્માને દર્શાવે છે. સંસ્કૃત, પ્રાકૃત, પાળી અને આધુનિક ભાષાઓમાં લખાયેલ સાહિત્ય અમૂલ્ય છે. ગુજરાતના મેળાઓ, મોઢેરાનો મેળો, તરણેતરનો મેળો, ભવનાથનો મેળો આપણા લોકજીવન અને પરંપરાનું પ્રતિબિંબ છે. ભારતની જાતિઓ અને લોકો. ભારતમાં વિવિધ જાતિઓ નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ અને આર્ય એક સાથે રહીને એકતામાં વિવિધતાનું ઉત્તમ ઉદાહરણ આપે છે. આ વિવિધતાએ ભારતને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ બનાવ્યું છે. વારસાનું જતન અને સંરક્ષણ. આપણા બંધારણમાં પણ વારસાના સંરક્ષણની જવાબદારી નાગરિકો પર મૂકવામાં આવી છે. વન, નદીઓ, પ્રાણીઓ અને ઐતિહાસિક સ્મારકોનું રક્ષણ કરવું આપણી ફરજ છે. હવે આપણે બધા બીજો પ્રકરણમાં મળીશું.